સ્થિતિ ફરી એકવાર અહીંયા દેખાઈ રહી છે। એટલે કે ભારતીય જનતા પાર્ટીએ દબદબો કાયમ રાખ્યો છે, સત્તા કાયમ રાખી છે, પણ બીજી બાજુ જ્યાં ગામડાઓમાં જઈએ ત્યાં આ વખતે એક નવો અવાજ સંભળાઈ રહ્યો છે। આમ આદમી પાર્ટી અમરેલી જિલ્લામાં ખાંભા તાલુકા પંચાયતમાં આમ આદમી પાર્ટીનો પગપેસારો થયો છે। ખાંભા તાલુકા પંચાયતની જામકા બેઠક પર આમ આદમી પાર્ટી વિજેતા બની છે। આમ આદમી પાર્ટીએ સૌરાષ્ટ્રના ઘણી બધી જગ્યાએ, જામનગર હોય, જુનાગઢ હોય, પછી મોરબી હોય કે પછી અમરેલી, અહીંયા આમ આદમી પાર્ટીનો પગપેસારો થયો છે તાલુકા જિલ્લા પંચાયતમાં। ખાસ તો તાલુકા પંચાયતમાં આ બાજુ રાજકોટના સાચિયા જિલ્લા પંચાયત બેઠક પર કોંગ્રેસ વિજેતા બની છે। કોંગ્રેસના હરેશભાઈ ભાલાળા 336 મતથી વિજયી બન્યા છે અને ભારતીય જનતા પાર્ટીના ગઢમાં અહીંયા ગાબડું પાડવામાં આવ્યું છે કોંગ્રેસ દ્વારા। કોંગ્રેસ પણ આ વખતે ફરી એકવાર બેઠી થતી દેખાઈ રહી છે। જ્યાં કોંગ્રેસ મુક્ત ભારતની વાત થઈ રહી હતી ત્યાં કોંગ્રેસ ફરી એકવાર પોતાનું અસ્તિત્વ ઊભું કરતી દેખાઈ રહી છે। દસક્રોઈમાં કોંગ્રેસના જયેશ પટેલ વિજેતા જાહેર કરવામાં આવ્યા છે। દસક્રોઈ તાલુકા પંચાયત પર ઢોલ બેઠકના પરિણામ સામે આવ્યા છે જ્યાં કોંગ્રેસ વિજેતા બન્યું છે ઢોલ બેઠક પર તાલુકા પંચાયતની। આ બાજુ જુનાગઢમાં કોંગ્રેસના જયેશ પટેલના સમાચાર મળી રહ્યા છે। મોટા એક સમાચાર જુનાગઢથી સામે આવી રહ્યા છે। જુનાગઢમાં આપના પ્રવીણ ચાવડાનો વિજય થયો છે અને કણજા બેઠક ઉપરથી આપના ઉમેદવાર જીત્યા છે। જુનાગઢમાં આપનો પ્રવેશ થયો છે, પ્રવીણ ચાવડાનો વિજય થયો છે। આમ આદમી પાર્ટી અહીંયા વિજય બની છે। ભૂપત ભાયાણી અહીંયાથી હાર્યા છે, પક્ષ પલટો કર્યો હતો અને પક્ષ પલટા પછી લોકોએ એમને જાણે કે જાકારો આપ્યો હોય એવું દેખાઈ રહ્યું છે। આ બાજુ સુરેન્દ્રનગરના લીંબડીથી સમાચાર મળી રહ્યા છે। તાલુકા પંચાયતની બેઠક અને નગરપાલિકા, માફ કરશો, સુરેન્દ્રનગરની નગરપાલિકાનું પરિણામ સામે આવ્યું છે। વોર્ડ નંબર 4માં ભારતીય જનતા પાર્ટીની પેનલ વિજયી બની છે। લીંબડી નગરપાલિકાનું આ પરિણામ છે। સુરેન્દ્રનગરના લીંબડીમાં એક નગરમાં બે નગર દેખાય છે। વોર્ડ નંબર 4 પોશ વિસ્તારમાં ગણવામાં આવે છે જ્યાં ભારતીય જનતા પાર્ટીનો વિજય થયો છે। આખી પેનલ ભારતીય જનતા પાર્ટીની ચૂંટાઈને આવી છે। 4 ઉમેદવારો ભારતીય જનતા પાર્ટીના જીત્યા છે, સામે ઉમેદવારોનો સફાયો થયો છે। આ બાજુ જામનગરના ખારવા તાલુકા પંચાયત બેઠકના પરિણામ સામે આવ્યા છે। ભારતીય જનતા પાર્ટીનો ગઢ રહ્યું છે જામનગર અને એ જ પ્રમાણે અહીંયા ખારવા તાલુકા પંચાયતમાં ભારતીય જનતા પાર્ટીનું પરિણામ આવ્યું છે। ધ્રોલ તાલુકાની ખારવા પંચાયતની સીટ આ કે ખારવા, જેમાં ભારતીય જનતા પાર્ટીનો વિજય થયો છે। આ બાજુ સાણંદથી સમાચાર મળી રહ્યા છે। સનાથલ બેઠક ઉપર કોંગ્રેસનો વિજય થયો છે। સાણંદની સનાથલ તાલુકા પંચાયત બેઠક જ્યાં કોંગ્રેસના શારદાબેન 2407 મતે વિજય બન્યા છે। સાણંદ તાલુકા પંચાયતની અંદર કોંગ્રેસનો દબદબો પહેલા પણ હતો, આજે પણ અહીંયા દેખાઈ રહ્યો છે। જો કે વચ્ચે પરિસ્થિતિઓ બદલાઈ હતી પણ એ પછી હવે ફરી પાછી પરિસ્થિતિઓ અહીંયા કોંગ્રેસના પક્ષમાં, કોંગ્રેસના હકમાં જતી હોય એવું દેખાઈ રહ્યું છે। પણ ઓવરઓલ જો ચિત્ર જોવામાં આવે તો ભારતીય જનતા પાર્ટી પાસે લગભગ 90% વધુ બેઠકો હોય એવું અત્યારે પણ દેખાઈ રહ્યું છે। કેટલીક જગ્યાએ નુકસાન થયું છે તો કેટલીક જગ્યાએ એ નુકસાનની ભરપાઈ પણ થઈ છે। પળેપળના અપડેટ્સ આ જ રીતે સંદેશ ન્યૂઝ પર સૌથી પહેલા, સૌથી ઝડપી માત્ર સંદેશ ન્યૂઝ પર આપને બતાવતા રહીશું।